व्यवस्थापन डिजास्टर एंड मैनेजमेंट એના વિશે મેં વાત કરી એમાં ચોમાસાને લગતી વાતો કરી અને ખાસ અને કે આગમાં 28 બાળકોના જીવ ગયા 28 ટોટલ હતા એમાં લગભગ 17 બાળકો હતા બીજા મોટા હતા કર્મચારીઓ એ બધા ગેમ ઝોન એટલે ખબર છે ને નાના નાના બાળકોને ત્યાં રમવાનું હોય બધું અલગ અલગ એન્જોય કરવા જાય પછી આ પહેલા લગભગ 1 વર્ષ પહેલા મેં આનો પૂરો ડેમો બતાવ્યો આનો તોડીને મેં બતાવ્યું જો ને પહેલી સ્કૂલમાં આપણે આ બોટલને મેં તોડી અને આગ કઈ રીતે બુઝાવી એનો ખાસ મેં બતાવ્યો હતો પણ આપણી સામે જે બોટલ છે હવે જ્યારે આગ લાગે ત્યારે આગને ઓલવવામાં આગને કંટ્રોલ કરવામાં 2 થી 3 વસ્તુનો ઉપયોગ લેવામાં આવે છે પહેલું ખાસ પાણી તો એ છે જો નાની આગ હોય આપણા ઘરમાં થોડી આગ લાગી ત્યારે શું કરીએ છીએ આટલું દૂધ ભરી પાણી પીતી એટલે આગ બુઝે જાય અથવા પાણી હાથે ના હોય તો શું વાત છે મેં વાત કરી રેતી રેતી તમે નાખી દો આગને પ્રોત્સાહન આપે છે આગને વધારે કોણ આપે છે હવા ઓક્સિજન મળે એટલે આગનું સ્વરૂપ છે વિકરાળ થઈ જાય એટલે આગને ઓક્સિજન મળતો બંધ કરો એટલે આગ તરત ઓટોમેટિક એની મતલબ ઉપર જાય છે તો ખાસ પહેલી વાત એ કે નાની આગમાં આપણે ડોલ ભરી પાણી વેડી છે ત્યારે સળગી માની લો વધારે આગ લાગી છે ત્યારે આપણે ફાયર વિભાગને ફોન કરીએ છીએ અને ત્યાંથી લાઈવમાં આપણે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં શું કહીએ છીએ ને લાઈવમાં કહીએ છીએ ફાયરની ગાડીઓ આવે એ મોટા મોટા ટાંકા ભરી અને પ્રેશર સાથે પાણી છાંટી અને આગને એ ઉલવે છે ક્યારેક ક્યારેક હમણાં પેલા આપણા ગામના છોકરાને ખબર છે અહીં ફેક્ટરી જીઆઈડીસી ફેક્ટરી હતી એમાં આગ લાગી હતી હતી ને આપણી અને એનો જોડે એમાં જોવાનું છે આપણે આ એનું આપણું કામ નથી પણ અહીં આ હેન્ડલ જ્યારે અચાનક આગ લાગે ત્યારે આ હેન્ડલ ત્યાંથી તોડી નાખશું અને સીધું આ કાઢી નાખશું આથી આ કાઢી નાખશું આ કાઢી નાખ્યું એટલે આ કાઢી નાખ્યું પછી આ તોડીને આપણે તોડવું નથી એટલે આ તોડી આની પ્રેશર આપણે દબાવો એટલે જે આગ લાગીને આપણે છાંટો એટલે એને ઓક્સિજન મળતો બંધ થાય છે અને તરત આપણી આગ બુઝાઈ જાય છે તો જ્યારે આવા નાની નાની ઘરમાં આગ લાગે અથવા જ્યારે મોટું લાગે બીજી વાત એ કે આગ લાગે ત્યારે બહાર હોય તો અહીંયાથી વધારે હું તો કહું છું 1.5 કિલોમીટર દૂર જતું હોય આ કુદરતી જે વસ્તુ છે એનો બહુ ભરોસો રાખવો આ ભરોસોમાં નહીં બેસો ત્યાં આગ લાગે ત્યાંથી કંટ્રોલ ના થઈ સડકથી નજીકમાં ક્યારે આવે ખબર હોતી નથી એટલે આગ લાગે ત્યારે નાના બાળકોએ ખાસ કરી ત્યાંથી 1.5 કિલોમીટર છેક દૂર જતું રહેવું એટલે આપણે કંઈ આપણને કોઈ ભલે માલહાનિ થાય છે પણ જાનહાનિ થતી નથી નુકસાનમાં 2 વસ્તુ છે જાનહાનિ અને માનહાનિ નહીં પૂર ખાસ ત્યાં આવે કે જ્યાં નજીકના સ્થળોમાં નદી છે ત્યાં નજીક સ્થળોમાં નદી છે તો નદીમાં પૂર આવવાની શક્યતા એ પાછી બહુ વરસાદ આવે ત્યારે હવે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે હોય છે કે આપણે અત્યારે નવી સ્કૂલ બની રહી છે અને એ હજુ કદાચ એકાદ વર્ષ તો લાગશે તો ત્યાર સુધી આપણે આ ખુલ્લા વાતાવરણની અંદર રહેવાનું છે એમાં કોઈ આપણે દરવાજા નથી કે કોઈ બારી બારણા નથી એટલે આપણી સેફટી માટે અને આપણા પોતાના માટે અને આપણા ઘરના માટે પણ કદાચ આપણે વિશેષપણે જે છોકરાનો સમય હોય કે રમવા મોકલ્યા હોય તો તમે તમારી બેગ ચપ્પલ ખુલ્લું રાખી કદાચ પુસ્તક પડ્યા હોય અને બહાર નીકળી જાય તો એના માટે તમારે ફરજિયાત પોતાનું દફતર બધું કમ્પ્લીટ પેક કરી બંધ કરી અને પછી જ જમવા આપવું તો બહાર નીકળે કારણ કે આપણે ખુલ્લામાંથી પાછળથી કે ગમે ત્યાં જગ્યાએથી કોઈ એરું આવી જાય કે કોઈ ભીંચી કે આ બધાનો કદાચ આપણા દફતરમાં જતું હોય આપણને ખબર એ ના હોય આપણે બંધ કરીને ઘેર જઈને કદાચ ચોરીયાને અંદરથી નીકળ્યા ફોટો અહીંયા જ બંધ કરીને લાવવાનું સીધું અહીંયા નીકળે તો એના માટે સલામતી માટે આપણે આ જરૂરિયાત છે અને બધાએ પોતાના દફતર પેક કરીને જ આપવું અને જવું ખાસ તકેદારી એક બાજુ ઘાસ છે બહાર પેશાબ કરવા ખુલ્લામાં જઈએ છીએ તો આજુબાજુ પાણી ભરેલું છે તો તમને સામાન્ય પણ કિનારી ઉપર જતા રહેશો તો અંદર જતા રહો એકલા ગયા હોય કોઈને ખબર ના હોય